નમસ્કાર મિત્રો, ફરી હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. કંઈક હાલમાં જે પરિસ્થિતિ ચાલી રહી છે આપણા વાતાવરણમાં, તો એના માટે ખૂબ જ રસપ્રદ વિગતો શેર કરવા માટે હું ઉપસ્થિત થયો છું. તો સૌથી પહેલાં અત્યારે તમે આજના પેપરમાં પણ છે કે એક્યુઆઈ વલસાડની હવાનો એક્યુઆઈ જે છે આપણું વાતાવરણનો એ બહુ ખરાબ છે. PM 2.5 બતાવે છે. તો એ બાબતે મારે ચર્ચા કરવી છે. એકચ્યુઅલમાં એક્યુઆઈ એ શું છે, PM એ શું છે, કારણ કે આ ટેકનિકલ ટર્મ્સ બધાને ખબર નથી હોતા. સામાન્ય માણસને સીધી અને સરળ ભાષામાં સમજાય એ રીતે જણાવવું પડે. મીડિયાએ પણ આ સમજવું જોઈએ. ટેકનિકલ ટર્મ્સમાં તમે લખો, છાપો કે પ્રકાશિત કરો તો એ દરેક વ્યક્તિની સમજમાં નથી આવવાનું. એ લગભગ 70% લોકોની સમજની બહારથી જ હશે, કારણ કે મારા અંદાજ મુજબ 30% લોકો જેવા હશે જેને એક્યુઆઈમાં ટપ્પો પડતો હોય. બરાબર. તો એક્યુઆઈ એટલે શું? તો એર ક્વોલિટી ઇન્ડેક્સ. એક્યુઆઈનું પૂરું નામ છે એર ક્વોલિટી ઇન્ડેક્સ. એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે વર્તમાન સમયમાં આપણા વિસ્તારની હવાની ગુણવત્તા કેવી છે એ ડિફાઇન કરવા માટે એક્યુઆઈના અલગ અલગ પ્રમાણના લેવલ્સ હોય છે. તો 2-3 દિવસ પહેલાં મેં અમારા જે વોટ્સએપના બધા વર્કઆઉટને રિલેટેડ ગ્રુપ્સ છે, વલસાડ રેસર્સ છે, પછી અમારા નેચર ક્લબ વલસાડનું વોટ્સએપ ગ્રુપ છે, એ બધા ગ્રુપ્સમાં એક સ્ક્રીનશોટ શેર કર્યો હતો વલસાડનો એક્યુઆઈ 275 વિચ ઇઝ વેરી હાઈ. તો એ જે WHO ગાઈડલાઇન્સ પ્રમાણે જે શ્વાસમાં લેવા માટેની હવા હોય એ 275 એક્યુઆઈ વાળી હવા એ હાર્મફુલ છે, હિતાવહ નથી. એ આપણે શ્વાસમાં લઈએ તો આપણને બીમાર કરી શકે છે, આપણા ઇન્ટરનલ ઓર્ગન્સને ડેમેજ આપી શકે છે. તો આટલો બધો એક્યુઆઈ અચાનક વધી ગયો. વલસાડનો એક્યુઆઈ નોર્મલી 50થી 100ની વચ્ચે હોવો જોઈએ, જે પ્રમાણેની લીલોતરી આપણી આજુબાજુ હતી. હાલમાં ઘટી ગઈ છે. તો જે પહેલાં વલસાડ હતું એની એર ક્વોલિટી અને હાલના વલસાડની એર ક્વોલિટીમાં બહુ ઊંચો તફાવત છે, અને હજી આ તફાવત ચિંતાજનક રીતે વધશે એવું જે પ્રમાણે આપણી આજુબાજુ ડેવલપમેન્ટનું ગેલું લાગ્યું છે લોકોને, એના પરથી મને લાગી રહ્યું છે. તો એક્યુઆઈ કેટલો હોવો જોઈએ? તો આના માટે ડૉક્ટર કલ્પેશ જોશીએ થોડા દિવસ પહેલાં મેરાથોનના માટે પણ બહુ સરસ એક વિડીયો પોસ્ટ કર્યો હતો કે વલસાડની મેરાથોનમાં લોકો દોડવા આવે તો 50થી 100નો એક્યુઆઈ અથવા 100થી 120 સુધીના એક્યુઆઈની હવા તમને મળી શકે. તો 110 સુધીના એક્યુઆઈવાળી હવા તમે ઇન્હેલ કરો વર્કઆઉટ દરમિયાન તો ઇટ ઇઝ ગુડ ફોર હેલ્થ. એમાં કોઈ નુકસાન થવાનું નથી. અને હું પણ એ જ એક્સપેક્ટ કરું છું કે આપણી વલસાડ સિટી મેરાથોનમાં આ એક્યુઆઈ આપણને મળશે ડિસેમ્બર દરમિયાન. પણ હાલમાં અચાનક આટલો બધો એક્યુઆઈ શા માટે વધી ગયો? તો તમે ન્યૂઝમાં જોયું હશે, ઘણા બધા વિડીયોઝ પણ ફરે છે કે ઇથોપિયામાં, આફ્રિકામાં ઇથોપિયા કરીને એક જગ્યા છે, ત્યાં એક જ્વાળામુખી એક્ટિવ થયો, જે ઘણા વર્ષો પછી અચાનક જ એક્ટિવ થયો, અને એમાંથી જે બધી રાખ ઉડી મેગ્માની સાથે, એ રાખના વાદળો બન્યા ઉપર સુધી લગભગ 14 કિલોમીટરની હાઈટ સુધી એ રાખ ઉડી, અને ઉપર જે વિન્ડની સ્ટ્રીમ ચાલતી હોય છે એ એને ઈસ્ટ તરફ ધકેલી રહી છે. તો આપણી તરફ એ હવા આવી, ચાઇના તરફ પહોંચી ગઈ છે, અને એના કારણે આખા એ જે વિન્ડની આખી જે ઉપરથી સ્ટ્રીમ ચાલે છે એના રસ્તામાં આવતા દરેક દેશમાં એક્યુઆઈ બગડ્યો, કારણ કે એ જે રાખ ઉડતી હતી એ હવાની સાથે એ બધા દેશના વાતાવરણમાંથી
પસાર થઈ રહી છે અને એના કારણે સવારે તમને ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળે છે સવારે, પણ એ ધુમ્મસ નથી. ટેમ્પરેચર પણ સડનલી વધી ગયું આપણું, ઓલમોસ્ટ 5-6 ડિગ્રીનો ફરક પડી ગયો છેલ્લા 3 દિવસની વાત કરું તો. 3-4 દિવસ પહેલાં આપણું લોએસ્ટ ટેમ્પરેચર જતું હતું 15 ડિગ્રી, જે હાલમાં 21 ડિગ્રી 20 ડિગ્રી જાય છે, જે સવારે 6 થી 7ના સમય દરમિયાન સૌથી નીચું તાપમાન આપણા વિસ્તારમાં જોવા મળતું હોય છે, એ અત્યારે હાલના તબક્કે આજનું લગભગ 21 ડિગ્રી સવારે બતાવતું હતું. તો આ 6 ડિગ્રીનો આટલો મોટો ફરક પડી ગયો, જેના કારણે પણ લોકોને બીમારી થવાની શક્યતા છે. સડનલી અચાનક જ વાતાવરણમાં આટલા મોટા ટેમ્પરેચરનો ગેપ આવી ગયો. બીજું, આ જે હવા અત્યારે આપણે ઇન્હેલ કરી રહ્યા છે આપણા વાતાવરણમાં, તો એમાં PM એટલે પાર્ટિકલ મેટર્સ, જે પાર્ટિકલ મેટર છે એ વધારે છે, એ ખૂબ જ ચિંતાજનક છે. કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ તો આઈડિયલ જે હોવું જોઈએ એ પ્રમાણે બતાવે છે, સારું જ બતાવે છે, ગુડ બતાવે છે કે ભાઈ, ઇન્ટરનેટ પર મેં ચેક કર્યું હતું તો કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ અત્યારે સારું છે, જે આપણે ઇન્હેલ કરીએ તો બહુ વાંધો નહીં આવે. પણ જે PM જે છે પાર્ટિકલ મેટર્સ, એ પાર્ટિકલ મેટર બહુ વધારે છે, જે ખૂબ જ ખરાબ કહેવામાં આવે છે. એટલે તમે શું કરી શકો, આપણે શું કરી શકીએ? તો તમે જ્યારે પણ ઘરની બહાર નીકળો છો, બધાએ નીકળવું જ પડશે કોઈને કોઈ કારણસર. જોબ કરતા હોય, બિઝનેસ કરતા હોય, સ્કૂલે જવાના હોય બાળકો, ટ્યુશને જવાના હોય, બજારમાં ખરીદી કરવા જવાનું હોય, ઘણા બધા કામ હોય, બધાએ ઘરમાં તો છુપાઈને બેસી નથી રહેવાના. તો તમે જ્યારે બહાર નીકળો છો તો આ પાર્ટિકલ મેટર્સને ઇન્હેલ કરવાનું ટાળવા માટે તમે માસ્ક અથવા બંડાના કંઈ પણ કવર કરી શકો છો નાક ઉપર, જેથી કરીને બહુ વધારે માત્રામાં આ પાર્ટિકલ મેટર તમારા બોડીમાં નહીં જાય. કારણ કે જો એ તમારા શ્વાસમાં વધારે પ્રમાણમાં જાય તો આપણા લંગ્સને ડેમેજ કરશે, ઇન્ટરનલ ઓર્ગન્સ ઉપર ઇમ્પેક્ટ થશે. એનાથી દર વર્ષે ખરાબ હવાના કારણે 1,00,000માંથી 70 લોકો ભારતમાં મૃત્યુ પામે છે, એક સર્વે મુજબ. અને WHO ગાઈડલાઇન્સ પ્રમાણે 2.5 પાર્ટિકલ મેટર જે ગઈકાલનો બતાવતો હતો, ઇટ વોઝ વેરી હાઈ ફોર વલસાડ. સો વલસાડવાસીઓને મારી એક નમ્ર વિનંતી છે કે તમે બહાર નીકળો તો પોતાના નાકને કવર કરો, જેથી કરીને આ પાર્ટિકલ મેટર્સ તમારી બોડીમાં બહુ વધારે માત્રામાં નહીં જાય. એક્સરસાઇઝ કરવાવાળા લોકો, જે ફિટનેસ ફ્રીક્સ છે અથવા મેરેથોન લવર્સ છે, મેરેથોન આપણા વલસાડની જ આવી રહી છે, સાયકલ રેસ કરવાનો શોખ હોય, ઘણાને વર્કઆઉટ કરવાનું ગમતું હોય, મને પોતાને સાયકલ રેસનો બહુ શોખ છે, હું પણ સાયકલિંગ કરું છું. પરમ દિવસે જ હું 100 કિલોમીટર સાયકલિંગ કરી આવ્યો આ ખરાબ હવામાં જ. પણ એ સમયે મને નહોતી ખબર કે આટલું ખરાબ સવારે હશે. પછી બધું રિસર્ચ કર્યા પછી ખબર પડી કે આ વાતાવરણ આપણું વલસાડનું આ રીતનું આના લીધે થયું છે. તો તમારે સાવચેતીના ભાગરૂપે પોતાની જે એક્ટિવિટીઝ છે એ સવારની જગ્યાએ તમારે ટાઈમ શિફ્ટ કરવો જોઈએ. કારણ કે જ્યાં સુધી મેં અભ્યાસ કર્યો છે આ બધી વસ્તુઓનો, તો સનલાઇટ જ્યારે પૃથ્વી પર આવે છે તો સૂર્યપ્રકાશ પૃથ્વીની સપાટીને ગરમ કરે છે, અને પૃથ્વીની સપાટી ગરમ થાય એટલે હવા પણ ગરમ થશે સપાટી પરની, અને ધીમે ધીમે ગરમ હવા થર્મલ ડેવલપ થઈને ઉપર જાય છે, બરાબર. તો સવારના સમયે અર્લી મોર્નિંગ સૌથી વધારે ધુમ્મસ તમને દેખાશે, હેઝ દેખાશે. જેમ જેમ દિવસ વધતો જાય, જેમ તડકો વધતો જાય, તેમ તેમ હેઝ તમને ઓછો થતો જણાશે. તો એના પછાડીનું ટેકનિકલ રીઝન એ સનલાઇટ છે. સૂરજની જે ગરમી છે એ હવાને ગરમ કરીને ઉપર મોકલે છે, જેના કારણે તમને દિવસ દરમિયાન ધુમ્મસ ઓછું દેખાય છે. અને સવારના સમયે જ્યારે સનરાઈઝ થાય એ સમય જે હોય છે સનરાઈઝનો, અને એના પછીનો જે 2-3 કલાકનો જે ગાળો હોય છે, એમાં સૌથી વધારે તમને ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળે છે. આ તમે ઓબ્ઝર્વ કરજો. તો સવારના સમયે વર્કઆઉટ કરવાવાળા લોકોને મારી વિનંતી છે કે સવારે તમે હેલ્થ માટે વર્કઆઉટ કરો છો, ઉપરથી ખરાબ હવા ખૂબ જ વધારે પ્રમાણમાં અંદર લેશો, કારણ કે વર્કઆઉટ કરે ત્યારે આપણા હાર્ટબીટ
ફાસ્ટ થઈ જતા હોય છે, વધારે હવાની જરૂર પડતી હોય, ઓક્સિજનની જરૂર પડતી હોય આપણે બોડીને મહેનત કરવા માટે, તો તમે ખરાબ હવાને ઇન્હેલ કરો છો, ખરાબ AQI વાળા સમયે તમે વર્કઆઉટ કરીને. તો તમે સાંજના સમયે કદાચ વર્કઆઉટ આ સમયે તમારે કરવો હોય, અત્યારે 4:30 વાગી રહ્યા છે, હું આ વિડીયો જ્યારે બનાવી રહ્યો છું, તો આ અત્યારે તમે ચેક કરજો, આવતીકાલે સવારના ટાઈમે તમે જે AQI છે એ જુઓ ઇન્ટરનેટ પર, સવારે 6 વાગ્યાનો, 6:30 વાગ્યાનો, 7 વાગ્યાના સમયે, પછી ફરી તમે 11 વાગે ચેક કરો, ફરી 2 વાગે ચેક કરો, ફરી પાછા સાંજે 4 વાગે ચેક કરો. તમને કદાચ લોએસ્ટ AQI અત્યારે જે ઇવનિંગનો ટાઈમ થશે એમાં મળશે. પછી પાછી સનલાઇટ જશે એટલે પાછી હવા ઠંડી થશે ને પાછું બધું પોલ્યુશન નીચે બેસશે, બરાબર. અને ફરી સવારે તમને પાછું હેઝી એન્વાયરમેન્ટ જોવા મળશે, લો વિઝિબિલિટીવાળા રસ્તાઓ દેખાશે. જોવામાં તો મનમોહક લાગે, પણ એટલું આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી. આ અત્યાર પૂરતી ટેમ્પરરી સોલ્યુશનની વાત થઈ. હવે પરમનન્ટ લેવલ પર તમે શું કરી શકો આપણા વલસાડની હવાની ગુણવત્તા સુધારવા માટે? તો જો તમે વલસાડમાં જ રહેતા હોવ અને અહીં જ રહેવાના હોય, નહીં કે તમે બહારના કોઈ દેશમાં શિફ્ટ થવાના હોય, તો આપણે અહીંયાની જ હવા લેવાના છે, બરાબર. તો બધાએ પોતાની નૈતિક જવાબદારી સમજીને એના માટે કંઈક નાનકડું શું કહેવાય, પોતાનો સહયોગ, યોગદાન જે કેવો એ આપવું પડશે. કારણ કે આપણી ફ્યુચર જનરેશન, આપણા જે બાળકો છે, એને આપણે શું આપી જવાના? પોલ્યુશન, ખરાબ હવા, આકરી ગરમી, જાત જાતના રોગો? ના, આવું કોઈ ઈચ્છતું નથી, હું પણ નથી ઈચ્છતો. આઈ એમ શ્યોર તમે પણ એવું નહીં ઈચ્છતા હોય કે તમે તમારા બાળકોને વારસામાં આ બધી વસ્તુઓ, આ તકલીફો આપીને જવા માંગો છો. તો આવું નહીં થાય એના માટે તમારે શું કરવું જોઈએ? તો એક હેલ્ધી લાઈફસ્ટાઈલ ડેવલપ કરવાની કોશિશ કરો. બની શકે તો વાહન વ્યવહારના માટે જરૂર પૂરતા જ વ્હીકલ્સ વાપરવા જોઈએ. મેં ઘણા લોકોને જોયા છે, ખાલી 2-3 કિલોમીટર જવાનું હોય તો કાર લઈને જતા હોય. હા, કંઈક તમારે ભારે સામાન લાવવાનો હોય, કંઈક અંદર લોડિંગ કરીને લાવવાનું હોય, બીજા 2-3 જણને સાથે લઈ જવાનું હોય ને તમે કાર કાઢો તો કોઈ વાંધો નથી. પણ એકલું માણસ જવાનું હોય, નાનકડું કામ હોય, જે કદાચ તમે 2 વ્હીલર પર જઈ શકો, સાયકલ પર પણ જઈ શકો, પગપાળા પણ કરી શકતા હોય, તો પણ એના માટે પણ ગાડી લઈને ઘણા લોકો નીકળતા હોય. તો આ ખોટું છે. બને એટલો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ તમે કરી શકો છો. ઇલેક્ટ્રિસિટીથી જે પોલ્યુશન થાય છે, તો એના માટે બી સજાગ રહેવું જોઈએ. વગર કામની લાઇટો ઘરમાં ચાલુ નહીં રાખવી જોઈએ. ટીવી ચાલુ રાખીને સૂઈ જતા હોય ઘણા લોકો, લાઇટ્સ ઓન રાખીને સૂઈ જતા હોય. તો જરૂર નહીં હોય ત્યારે આ બધી વસ્તુઓ બંધ રાખવી જોઈએ, જેથી કરીને તમે આપણી આજુબાજુના વાતાવરણમાં જે પ્રદૂષણ થાય છે એ ઘટાડવા માટે કંઈક નાનકડી મદદ કરી શકો. ફ્લેટમાં રહેવાવાળા લોકો છે, બિલ્ડિંગ્સમાં, તો એ બધા ફર્સ્ટ ફ્લોર પર રહેવાવાળા વ્યક્તિને, સેકન્ડ ફ્લોર પર રહેવાવાળા વ્યક્તિને પણ આજકાલ લિફ્ટ જોઈએ છે. બહુ જ ખરાબ, બહુ એટલે બહુ જ ખરાબ. પહેલા બીજા માળ પર જવા માટે તો વળી લિફ્ટની શું જરૂર? તમારે શરીરને જરાક પણ તકલીફ નથી આપવી, બધું ઇઝી ગોઈંગ કરવું છે, પછી દુઃખી થાઓ છો. છોકરાઓ બીમાર જ રહેવાના, કારણ કે ખોરાક પણ એવો છે અને લાઈફસ્ટાઈલ પણ એવી છે. હું આજની તારીખે પણ 7મા-8મા માળે પણ કોઈ મારા રિલેટિવ, ઓળખીતા ફ્રેન્ડ્સ કોઈના ઘરે જવાનું હોય ફ્લેટમાં, તો હું સીડીનો ઉપયોગ કરું છું. એક કસરત તો થઈ જાય આપણી. તો બને ત્યાં સુધી લિફ્ટને બધુંનો વપરાશ પણ તમારે નહીં કરવો જોઈએ. એનાથી તમારી હેલ્થ પણ સારી રહેશે અને તમે પાવરને એટલો કન્ઝ્યુમ ઓછો કરશો, એ પણ તમારો ફાળો રહેશે આ પર્યાવરણના જાળવણી માટે, બરાબર. બીજું, જેમની આજુબાજુ ઘરની આસપાસ ખાલી સ્પેસ છે, જેમાં મોટા ઝાડ વાવી શકાય એવી જગ્યા હોય, તો કોઈ એક દેશી ઝાડ પોતાના ઘરના આંગણામાં વાવો. એટલીસ્ટ એક. મારી પાસે તો જગ્યા નથી, ફ્લેટમાં રહું છું, પણ તે છતાં મારી બાલ્કની ગ્રીનરીથી ભરેલી છે.
કુંડામાં મેં ઘણું બધું ઉગાડ્યું છે અને દર વર્ષે ટ્રી પ્લાન્ટેશન પણ અલગ અલગ જગ્યાઓ પર મારાથી થાય એ પ્રમાણે હું કરું છું. ભવિષ્યમાં મારી પાસે જો જમીન આવશે તો હું ત્યાં પણ મસ્ત જંગલ જેવું વાતાવરણ ઊભું કરીશ. પણ જો તમારી પાસે જગ્યા હોય, જમીન હોય અને ખુલ્લા મેદાનવાળા વિસ્તારવાળું ઘર હોય કે કંઈક હોય તો તમે બને એટલા મોટા વૃક્ષો ઉગાડો. એ ખૂબ જ જરૂરી છે. વૃક્ષો ખાલી છાંયો નથી આપતા, વૃક્ષો તમને ચોખ્ખી હવા આપે છે. આ જે 10 પાર્ટિકલવાળી હવા બધી ફરતી હોય તો વૃક્ષો એને પણ પ્યુરિફાય કરવામાં ખૂબ જ મોટો ફાળો આપે છે. તો જેટલા વૃક્ષો વધારે હોય એટલી હવા વધારે સાફ ઝડપથી થશે. વૃક્ષો ઓછા હશે તો હવાને શુદ્ધ કોણ કરશે? આ એક કુદરતનું સાયકલ છે, એક ચક્ર છે, એને સમજવાની જરૂર છે. બીજું ગ્રાઉન્ડ વોટર રિચાર્જિંગ. તો અંડરગ્રાઉન્ડ જે વોટરના રિસોર્સિસ છે, નીચે જે આપણે ઝરા કહીએ છીએ ગુજરાતીમાં, ઘણા બોરિંગ ખોદે છે. તો વલસાડમાં એક જમાનો હતો 20 ફૂટ પર પાણી આવી જતું, 15 ફૂટ પર પાણી આવી જતું. હવે ઘણી જગ્યા પર 100 ફૂટ ઊંડા, 200 ફૂટ ઊંડા, 400 ફૂટ ઊંડા બોર કરવા પડે છે. તો એ કેમ? તમે જમીનમાંથી પાણી ખેંચ્યા જ રાખો છો, પાછું એને આપતા નથી. વોટર રિચાર્જિંગ કોઈ કરાવતું નથી. કમ્પલસરી છે નિયમ મુજબ, વોટર રિચાર્જિંગ વગર તમને કમ્પ્લીશન સર્ટિફિકેટ નહીં મળે મકાનનું. પણ કોઈ બાબુને પડી નથી, એ ચેક કરવા બી આવતા નથી, કમ્પ્લીશન સર્ટિફિકેટ ઇસ્યુ થઈ જાય છે. અને બનાવવાવાળા બિલ્ડરને પણ એની સાથે કંઈ લાગતું વળગતું નથી હોતું મોટા ભાગે. એ લોકો તો વેચીને નવરા થઈ ગયા, પતી ગયું. અને રહેવાવાળા માણસોને બી એ 7-8 હજારનો ખર્ચો જો કરવા પડતો હોય એક્સ્ટ્રા પાઇપ લંબાવીને અંદર ઉતારવા માટે, તો એ બહાર પહોંચતો હોય. બહુ જ ખરાબ. આપણે ધરતીમાંથી આટલું બધું લઈએ છીએ, સામે એને પાછું રિટર્ન કેટલું આપીએ છીએ એ પણ આપણે સમજવાની જરૂર છે. તો પ્લીઝ આ સમજો. જે આપણે લઈએ છીએ પ્રકૃતિમાંથી થોડુંક તો પાછું આપો. બધું પૂરું તો નથી જ અપાવવાનું, કોઈની ક્ષમતા જ નથી ભગવાનને પાછું આપી શકાય એવી. પણ જેટલું તમે યથાશક્તિ કરશો એ આપણા ભવિષ્યના જે આપણા બાળકો મોટા થવાના છે એમને જ સારું પડશે. નહીં તો એ લોકો આપણને કોસશે, ગાળો જ આપશે કે આ પરિસ્થિતિમાં અમને મૂકીને તમે ગયા. પિતૃઓની પૂજા થતી હોય, એ લોકો પોતાના પિતૃઓને ગાળો આપશે એવી પરિસ્થિતિ આવવાની છે. તો એવું નહીં થાય એના માટે આપણે સજાગ બનવાની જરૂર છે. પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો, સાયકલ ચલાવો, જરૂર નહીં હોય ત્યાં કાર લઈને નહીં જાઓ. એક જ જગ્યાએ જવાના હોય 2-4 જણા આજુબાજુવાળા, સોસાયટીવાળા, તો ભેગા મળીને એક વ્હીકલમાં સાથે જાઓ. બરાબર? આ રીતે તમે ફૂલની તો ફૂલની પાંખડીની જેમ સહયોગ આપી જ શકો છો. થોડીક આપણી વિચારધારામાં ફેરફાર લાવવાની જરૂર છે. બરાબર? ખુલ્લા મનથી લોકો સાથે હળોમળો વાત કરો. બરાબર? અને સારી હવાનો આનંદ લો. વર્કઆઉટ કરવા માટે AQI હાલમાં થોડા દિવસ માટે જોતા રહેજો. બાકી વલસાડની હવા આમ તો સાફ હોય છે, પણ જે પ્રમાણે કેરી અને ચીકુની વાડીઓ અત્યારે છેલ્લા 5 વર્ષમાં ચોપડાઉન થઈ છે. આ ધરમપુર રોડ પર તો ઘણી બધી કપાઈ ગઈ. રોડ વાઇડનિંગ થયા, ગુંદલાવ ખેરગામ વલસાડ ધરમપુરનો રોડ વાઇડનિંગ જે કરવામાં આવ્યું એમાં હજારો ઝાડ કાપી નાખવામાં આવ્યા, જે વર્ષો જૂના ને મોટા હતા, જે ખૂબ જ મોટો રોલ પ્લે કરતા હતા હવાના શુદ્ધિકરણમાં આપણા વલસાડની. એ નેસ્તનાબૂદ કરી નાખવામાં આવ્યા. એ પણ એક બહુ મોટું કારણ છે હવાની ગુણવત્તા બગડવા પછાડીનું વલસાડની. અને નવી નવી ઇન્ડસ્ટ્રીઝ ઇમ્પોઝ થયા જ કરે છે. જીપીસીબી શું કરે છે બધાને ખબર જ છે. અને મારા અંદાજ મુજબ કદાચ 100% કંપનીઝ ધારાધોરણ મુજબ તો છે જ નહીં જીપીસીબીના. કશે ને કશેક તો ઝોલ ઝપાટો હોય જ. તો આ બધા લોકો જાણે જ છે, પણ કોઈએ કશું કરવું નથી, કોઈને ભવિષ્યની પડી જ નથી. બરાબર ને? આપના કામ બનતા ભાડ મેં જાય જનતા, આ સિસ્ટમથી લોકો જીવે છે. તો એ ખોટું છે. અહીંયાની તો કંઈ નહીં, ઉપર તો જવાબ આપવાનો છે ભાઈ, એનાથી તો ડરો. બરાબર?
તો આજના માટે થોડું લાંબુ લેક્ચર થઈ ગયું, પણ થોડું શું કહેવાય, કંટ્રોલ થાય એવું નહીં હતું, એટલે આ વિડીયો બનાવવાની ફરજ પડી. જો ગમ્યું હોય તો શેર કરજો, અને મારી વાતમાં દમ હોય એવું તમને લાગતું હોય તો જરૂરથી ફોલો કરજો. અને કંઈક સારું કરવા માંગતા હોવ તો તમે પણ નેચર ક્લબ વલસાડ સાથે જોડાઈ શકો છો. મારી પાસે ફંડ્સ કે એટલી બધી જગ્યાઓ નથી કામ કરવા માટે, પણ કન્સેપ્ટ બહુ બધા છે જેના પર આપણે કંઈક કરી શકીએ. તો તમને એવું મનમાં કોઈ વિચાર હોય કે કંઈક સમજણ નહીં પડે એવું હોય કઈ વસ્તુ બાબતે, અને કંઈક કરવું હોય તો પણ તમે મને સંપર્ક કરી શકો છો. બને એટલી હેલ્પ હું કરીશ. અને વૃક્ષો ઉગાડવા માટે તો સદંતર અમે તૈયાર જ હોઈએ છીએ. તો પ્લીઝ ગ્રો મોર ટ્રીઝ, સેવ યોર ટ્રીઝ. ઇન્ડિજિનસ સ્પીસીસના વૃક્ષો વાવો અને આપણા આજુબાજુના વાતાવરણને હરિયાળું અને સમૃદ્ધ બનાવો. થેન્ક યુ.